એટલે કે ઘર ખર્ચ થશે। અહીંયા લખેલું છે કે કાયમી ગ્રાહક છે તો આપણે ધંધાના રિલેશન જાળવવા માટે ચાંદલો કર્યો છે તો ધંધાનો ખર્ચ છે તો એમાં લખાશે શ્રી ચાંદા ખર્ચ ખાતે ઉધાર 101 અને રોકડ ખાતે જમા એટલે માત્ર ઉધાર બાજુએ જ નોંધ થશે શ્રી ચાંદા ખર્ચ ખાતે ઉધાર 101। આઠમો વ્યવહાર હર્ષદાબેનને 4300 નો માલ વેચ્યો છે તેમના વતી લારી ભાડું 50 આપણે ચૂકવ્યું છે। હવે હર્ષદાબેન પાસેથી 4300 તો માલ વેચાણના લેવાના છે આ ઉપરાંત લારી ભાડું પણ આપણે ચૂકવ્યું છે એટલે હર્ષદાબેન કુલ 4350 થી લાભ લેનાર થશે। 4300 રૂપિયાનો આપણે તેમને માલ ઉધાર વેચ્યો છે અને 50 રૂપિયાનું લારી ભાડું આપણે તેમના વતી ચૂકવ્યું છે એટલે હર્ષદાબેન લાભ લેનાર થશે 4350 થી તો આપણી નોંધ આવી ગઈ થશે હર્ષદાબેન ખાતે ઉધાર 4350। અંદર વિગતમાં તમારે દર્શાવવાનું કે 4300 માલ વેચ્યો અને 50 રૂપિયા લારી ભાડું ચૂકવ્યું છે। સામે તમારે વેચાણ થશે 4300 રૂપિયાનું એટલે વકરા ખાતે જમા બાજુએ થશે 4300 અને તમે લારી ભાડું રોકડમાં ચૂકવો છો એટલે રોકડ ખાતે જમા થશે 50 રૂપિયા। તો આની કમ્બાઈન્ડ આમ નોંધ આવી ગઈ થાય હર્ષદાબેન ખાતે ઉધાર 4350 તે બેંક ખાતે તે રોકડ ખાતે તો હર્ષદાબેન ખાતે 4350 તે વકરા ખાતે જમા 4300 અને રોકડ ખાતે જમા 50 રૂપિયા। પછી નવમો વ્યવહાર દુકાનમાં આગ લાગવાથી રૂપિયા 8000 નો માલ બળી ગયો છે વીમા કંપનીએ 80% નો દાવો મંજૂર કર્યો છે। હવે 8000 ના 80% એટલે 6400 રૂપિયાનો વીમા કંપની દાવો મંજૂર કર્યો છે તો પેઢીને 20% નો એટલે કે 1600 રૂપિયાનું નુકસાન થશે। તો આની નોંધ આવી ગઈ થાય આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1600 વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે એટલે શ્રી વીમા કંપની ખાતે ઉધાર 6400 અને આગથી માલ બળી ગયો છે એટલે આગથી નાશ પામેલ માલ ખાતે જમા બાજુએ 8000 રૂપિયા। પછી 10 નંબરનો વ્યવહાર દાદીમાની પુણ્યતિથિ નિમિત્તે અનાથાશ્રમમાં 1000 ના ધાબળા ખરીદીને વેચ્યા છે। એમનેમ તમે માત્ર અનાથાશ્રમમાં કોઈ દાન કરો છો કે ધાબળા ખરીદીને વેચો છો તો ધર્માદા ખર્ચ થશે પણ અહીંયા દાદીમાની પુણ્યતિથિ છે એટલે ધંધાના માલિકનો પર્સનલ એક્સપેન્સ અંગત ખર્ચ છે એટલા માટે શ્રી ઘર ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે 1000 લામાં ઉધાર બાજુએ માત્ર લખાશે શ્રી ઘર ખર્ચ ખાતે ઉધાર 1000। જો દાદીમાની પુણ્યતિથિ ન હોય તો આ તમે ધાબળા વેચો તો તમારો ધર્માદા ખર્ચ થશે પણ માલિકનો પર્સનલ ખર્ચ છે એટલે ઘર ખર્ચ ખાતે ઉધાર 1000। એના પછી શાંતિલાલને ચૂકવવાના 2650 કાંતિલાલે કબૂલ્યા છે। શાંતિલાલને ચૂકવવાના છે એટલે શાંતિલાલ લાભ લેનાર છે અને કાંતિલાલે કબૂલ્યા છે એટલે કાંતિલાલ લાભ આપનાર છે તો ઉધાર જમાના નિયમ પ્રમાણે લાભ લેનાર ઉધાર અને લાભ આપનાર જમા થશે। તો એનો અર્થ એ થયો કે શાંતિલાલ ખાતે ઉધાર 2650 તે કાંતિલાલ ખાતે જમા બાજુએ 2650। 12 નંબરનો વ્યવહાર છે કાલે સવારે પરત કરવાનું કે નીરુબેન 300 ઉછીના લઈ ગયા છે। હવે કાલે સવારે એટલે એક જ દિવસના વાયદે નીરુબેન ઉછીના લઈ ગયા છે આ રકમ એટલે આ રકમ ઉપર ટપકે નોંધાશે અને ઉપર ટપકે જે નોંધાશે તેની નોંધ માત્ર છેલ્લે તમે શ્રી પુરાંત જણસે શોધો છો પુરાંત બાકી એ પુરાંત બાકીમાં માત્ર નીચે માહિતી તરીકે બતાવવાનું છે નીરુબેનને ઉપર ટપકે અને ક્યાંય નોંધ થતી નથી। અને હાથ પરની સિલક મેળવતા રૂપિયા 100 ની ઘટ આવી છે। હવે 100 ની ઘટ આવી છે એટલે આપણને ઓછા માલુમ પડ્યા છે આ કામ ચલાવ ખાતું છે ઓછા માલુમ પડ્યા છે એટલે નુકસાન થયું છે એટલે શ્રી સિલક વધઘટ ખાતે ઉધાર તે રોકડ ખાતે કદાચ વધુ માલુમ પડી હોત તો રોકડ ખાતે ઉધાર અને સિલક વધઘટ ખાતે જમા થાય। તો જો સિલક ઓછી માલુમ પડી હોય તો સિલક વધઘટ ખાતે ઉધાર થાય અને જો સિલક વધુ માલુમ પડી હોય તો વધઘટ ખાતે જમા થશે। અહીંયા ઓછી માલુમ પડી છે એટલે સિલક વધઘટ ખાતે ઉધાર થશે। દાખલા નંબર 14 વિસ્તૃતિ વાળો તેમાં પહેલા જ વ્યવહારમાં આપણને કહ્યું છે
કે રોકડ સિલક અને બેંક ઓવરડ્રાફ્ટ, રોજમેળ કે બેઠો મેળ, આ બેઠા મેળનો દાખલો છે. તો આમાં તમારે રોકડ સિલક ને જ ધ્યાનમાં લેવાની છે, બેંક સિલક કે બેંક ઓવરડ્રાફ્ટ ને ધ્યાનમાં લેવાનું નથી. એટલે શ્રી પુરાંત જણસે 5700 રૂપિયા. પછી આઠમનો વ્યવહાર, સુદ આઠમ. મંગલબેન પાસેથી 2500 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો છે અને મજૂરી 30 ચૂકવી જે આપણે ભોગવવાની છે. પહેલા તો માલ ઉધાર ખરીદ્યો છે એટલે આપણે એની આમ નોંધ કરીશું, ખરીદ ખાતે ઉધાર અને મંગલબહેન ખાતે જમા 2500, એમાંથી 10% એટલે કે 250 વેપારી વટાવ બાદ કરીને 2250. મજૂરી આપણે જ ભોગવવાની છે ને આપણે જ ચૂકવી છે, તો આપણા માટે ખર્ચ છે. તો શ્રી મજૂરી ખાતે ઉધાર અને સામે રોકડ ખાતે જમા લખાશે નહીં. 11 નો વ્યવહાર, ઉષાબહેન પાસેથી 2350 ના લેણા પેટે 2300 નો ચેક ચૂકતેના હિસાબે આપ્યો જે કેશ બોક્સમાં મૂક્યો છે. હવે ઉષાબેન પાસે આપણે લેવાના હતા 2350, પણ 2300 નો ચેક આપણને મળ્યો છે, તો એનો મતલબ એ થયો કે આપણે બેંક ખાતે ઉધાર 2300 કરવા જોઈએ, પણ ઉષાબહેને આપણને સાદો ચેક આપ્યો છે અને લખ્યું જ છે કે કેશ બોક્સમાં મૂક્યો છે એટલે ગલ્લામાં મૂક્યો છે. તો આની આમનો દાવી કીક થાય, રોકડ ખાતે ઉધાર જે આપણે લખતા નથી, વટાવ ખાતે ઉધાર 2500, વટાવ ખાતે ઉધાર 50 અને ઉષાબહેન ખાતે જમા 2350. તો રોકડ ખાતે ઉધાર 2300 લખવાના નથી, વટાવ ખાતે ઉધાર 50 અને સામે જમા બાજુએ શ્રી ઉષાબહેન ખાતે જમા 2350. હવે 13 ઉષાબહેનનો ચેક વંદિતાબેનને વેચાણ શેરો કરી આપ્યો છે. હવે ઉષાબહેનનો ચેક આપણે વંદિતાબેનને વેચાણ શેરો કરી આપીએ તો વંદિતાબેન લાભ લેનાર છે, પણ ચેક કેટલી રકમનો, તો જેટલી રકમનો ઉષાબહેને આપણને આપ્યો હોય એટલો. તો ઉષાબહેને આપણને 2300 ની રકમનો ચેક આપ્યો છે, એટલા માટે આપણે અહીંયા નોંધમાં પણ 2300 ની રકમથી જ નોંધ થશે. તો વંદિતાબેન લાભ લેનાર છે એટલે વંદિતાબહેન ખાતે ઉધાર 2300. પણ સામે જ્યારે ચેક મળે તો સુદ 11 હશે ત્યારે તમે રોકડ ખાતે ઉધાર નોંધ્યા હતા, તો અહીંયા રોકડ ખાતે જમા થશે. તો સુદ 13 માં માત્ર ઉધાર બાજુએ જ નોંધ થશે, વંદિતાબહેન ખાતે ઉધાર 2300. તો સુદ 11 અને સુદ 13 ની બંને આમનોંધને કમ્બાઈન કરીએ તો આવી કઈક આમનોંધ થાય, વંદિતાબહેન ખાતે ઉધાર 2300, વટાવ ખાતે ઉધાર 50 રૂપિયા અને ઉષાબહેન ખાતે જમા બાજુએ 2350. સુદ પૂનમ, કૃતિબેન પાસેથી કમિશનના રૂપિયા 400 મળ્યા છે. હવે કૃતિબેન છે એની પાસેથી કમિશનના મળ્યા છે એટલે રોકડા મળ્યા હશે, રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે. ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે કોઈ પણ ખર્ચ ચૂકવો છો અથવા તો કોઈ વ્યક્તિ પાસે તમને આવક મળે છે તો આ સંજોગોમાં તમારે વ્યક્તિનું નામ જમા કે ઉધાર નહીં કરવાનું, પણ તમારે જે ખર્ચ થયો હોય તેનું ખર્ચ ખાતું ઉધાર અને આવકનું ખાતું જમા. તો અહીંયા રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે જમા થશે, કૃતિબહેનનું નામ નહીં આવે કેમ કે આપણને આવક મળી છે. વદ એકમના રોજ પામીની બહેનને 2000 આપી વડોદરા ખરીદી કરવા માટે મોકલ્યા છે. હવે પામીની બહેનને બહારગામ ખરીદી કરવા માટે મોકલ્યા છે, તો ધંધાનો કોઈ કર્મચારી કે ધંધાનો માલિક ધંધા માટે ક્યારેક બહારગામ ખરીદી કરવા માટે જાય તો તેને ચૂકવાતી રકમ દેશાવર ખાતે ઉધાર થાય છે. આ સંજોગોમાં જ્યારે એ રકમ પરત આવશે ત્યારે દેશાવર ખાતું જમા થઈ જશે. તો પહેલા તો પામીની બહેનને તમે વડોદરા ખરીદી કરવા માટે મોકલ્યા છે તો એની આમ નોંધ કંઈક આવી થશે, શ્રી પામીની બહેનના દેશાવર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા જે થશે 2000